ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં આપણું રોજનું રૂટિન એટલે કે મેથીનું પાણી અને પછી આપણે બનાવી નાખ્યો બ્રેકફાસ્ટમાં આજે મારી ફેવરિટ વસ્તુ હતી જે બહુ ટાઈમ પછી બનાવી હતી, અપમ બનાવી નાખ્યા અને ચાય ગાઈસ. તો આ બધું બની ગયા પછી ફટાફટ આપણે નાસ્તો કરી લીધો. આજે સન્ડે હતો એટલે બધા 12 વાગે ઉઠ્યા અને આપણે બનાવી નાખ્યો કેરીનો રસ બનાવ્યા પછી ખબર પડી કે ભાઈ ચણાની દાળ અને રોટલી પણ બનાવવાની છે. બધું બનાવી નાખ્યા પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું મસ્ત મજાનું અને પછી મને બહુ જ ગરમી લાગી ગઈ હતી તો આપણે ઠંડા કુલ મોઢાને કરી દીધું. બહુ જ રિલેક્સ લાગે, આંખો એટલી બળતી હતી ગરમીની. પછી આ 3 વાગે ક્રિકેટની સાથે આ લોકોનું ભોજન સમારંભ ચાલે કાજુને. પછી આપણે અનાનસ કાપી નાખ્યું. અનાનસ આખું બગડેલું ગાઈઝ તો ફેંકી દીધું ને અમે પછી રાતનું જમણવાર ચાલુ કરી દીધું. જમવામાં જો ખીચડી અને બધી સબ્જી રોટી ને બધું બનાવી નાખ્યું હતું. પછી ઇન્સ્ટુ મારી રાહ જોઈને બેસે કે ચલો ફટાફટ ચાલવા જઈએ ગાઈઝ. તો આવો અમારો દિવસ ગયો. જય શ્રી કૃષ્ણ. કાલે પાછા મળીશું. બાય.